આથી પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમવાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમો મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. ઉભા રહેજો. આથી પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને આ પ્રથમવાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમો મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. આથી પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉથી ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમવાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસ ચકાસણી અધિકારી આવે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. શરૂ કરી દેજે. આથી પ્રતિજ્ઞાપૂર્વક જણાવેલું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમવાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું જો તેને 5 વર્ષ સુધી જાળવણી જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીની નીતિ નિયમ મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપશું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. પગે ન લાગુ બસ કોઈ આ મોટો નથી. જમીન ના લ્યો. આથી પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમવાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ ના જણાય તો સરકારશ્રી નીતિ નિયમ મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે હું ગ્રીન હાઉસ એમને બતાવીશ.
પ્રત્યક્ષપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમ વાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષો સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. દાડી લેવા બોલો. આ પ્રતીક્ષાપૂર્વક જણાવવાનું કે અમારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમ વાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવણી જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. આવે છે પણ 2 મિનિટ ઊભા રહ્યું. મેં કીધું સીધે સીધા આવી ગયા છે. બાઇક લઈને આવે ત્રીજી પકડ દે ને. ના 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 આથી હું પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમ વાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ જાળવીશ. જો મારા તરફથી જાળવેલમાં ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે હું ગ્રીન હાઉસ બતાવીશ. પેલા અહીંયા આપતો હતો એના પૈસા દેવાના છે. જો એને ફોન કોણ આપતો હતો? 5 દિન આપો. 5 ત્યાં આવ્યો ને. હાલો હા કરાય ને. હું તને શું કહું જોરથી. આથી પ્રતીક્ષાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમ વાર જ બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ ન જણાય તો સરકારશ્રીના નીતિ નિયમો મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસણી અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ. બોલો આ બધું અરે નહીં પાછળ આથી પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારા નામે આ અગાઉ ગ્રીન હાઉસ બનાવેલ નથી અને પ્રથમ વાર બનાવેલ છે. આ ગ્રીન હાઉસ બનાવ્યા બાદ હું તેને 5 વર્ષ સુધી જાળવીશ. જો મારા તરફથી જાળવેલ
ન જણાય તો સરકારશ્રી નીતિ નિયમો મુજબ સહાય રકમ પરત કરવા બાંહેધરી આપું છું. જ્યારે પણ તપાસની અધિકારી આવશે ત્યારે ગ્રીન હાઉસ બતાવીશ.